મારું નામ બિલાલભાઈ છે। હું બુટ્ટા ગામનો રહેવાસી છું। અત્યારે 4-5 દિવસ ડિપ્રેશનના કારણે ખૂબ વરસાદ પડ્યો છે। એ વરસાદને કારણે મુખ્ય મથક નલિયા તરફ જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે। ત્યાંથી વાહનો નીકળી શકતા નથી। જો ગામમાં કોઈ બીમાર માણસ હોય કે મોટી ઉંમરના હોય તો તેમને નલિયા લઈ જવા હોય તો કઈ રીતે લઈ જવા તેનો ખૂબ મોટો પ્રશ્ન છે। તેમજ લાઇટ પણ નથી। 5 દિવસ થયા। લાઇટના ભાઈઓ જે છે એ પણ પોતાની મહેનત કરી રહ્યા છે, પણ હજી સફળતા મળી નથી। તેમજ રસ્તા ઉપર 4 થી 5 ફૂટ પાણી ભરાયેલું છે। તો એના માટે અમે તંત્રને ખૂબ વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ ઝડપથી અમારા ગામના રસ્તાનો ઉકેલ કરે। અને બીજો કે અમારા ગામથી માતાના મઢ, નલિયાથી માતાના મઢ આ એક મુખ્ય મથકનું મુખ્ય માર્ગ છે અને એના ઉપર ઘણી બધી અડચણો છે। આગળ પણ એક પુલિયો બનાવવામાં આવ્યો છે, જે બુટ્ટા ગામના ફાટકથી આગળ સોનૈયા પાપડી કહેવાય। તો એ પાપડીના જોડે જે પુલિયો બનાવવામાં આવ્યો છે, તો એ પુલિયામાંથી આગળની તરફ જે રસ્તો જે છે એ ખૂબ નમેલો છે, ડામર વિભાગ। તો એના ઉપરથી બધું પાણી જાય છે અને કેટલાક ખેતરોનું ધોવાણ થઈ ગયું છે, કેટલોક ખેતીને નુકસાન થયું છે। તો તંત્રને વિનંતી છે કે જે પુલિયો બનાવવામાં આવ્યો છે એ પુલિયાની આગળ જે ડામર રોડ ખૂબ નમેલો છે પુલિયાથી, જ્યાંથી પાણી ખૂબ નીકળે છે અને માણસો એ પુલિયો હોવા છતાં કોઈ પસાર થઈ શકતો નથી અને મુશ્કેલીમાં ફસાયા હતા। 2-3 દિવસ ગામના માણસો પહેલી બાજુ ફસાઈ ગયા હતા અને તેઓ ગામથી દૂર રહ્યા હતા અને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી। પણ હવે તંત્રને વિનંતી છે કે જે પુલિયો બનાવવામાં આવ્યો છે એનાથી આગળ જેટલો પણ ડામરનો ભાગ નમેલો છે એ પુલિયાની લેવલ સુધી એમાં લેવલ કરવામાં આવે, જેથી કરીને પાણી પુલિયામાંથી જ જાય, ઉપરવાસ બની જાય તો પાણીનો પ્રવાહ ઘટે। બીજી બાજુ કે જે મુખ્ય માર્ગ જે છે રામપરનો પાપડીનો, એ પણ ઘણા બધા ખાડા છે, અહીંથી પણ વાહનો નીકળતા નથી અને જાળી પણ ઘણી બધી રસ્તા ઉપર છે, તે હટાવવામાં આવે તેવી સતત વિનંતી કરીએ છીએ કે જેથી ગામને તેમજ અન્ય પબ્લિકને પણ સુખાકારી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે।